સ્ટુડન્ટ્સ, ધોરણ 3 વિષય અંગ્રેજી, તેની અંદર લેસન નંબર 12, બરાબર ને? તેનું નામ શું છે? તમને યાદ છે ને? તેનું નામ છે પાર્ટ્સ ઓફ ધ બોડી. એનો આજે આપણે લેક્ચર નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરના આપણે જે શરીરના અંગોના નામ શીખ્યા, હવે આપણે બીજા શીખીએ. તો ચાલો, તો જો જુઓ, સૌથી પહેલો સ્પેલિંગ છે ચીકનો, બરાબર ને? ગાલ, જો છોકરી ગાલ બતાવે છે ને તો ચીકનો સ્પેલિંગ થશે CHEEK. ચીક એટલે ગાલ. ફરીથી બોલું છું, જો ચિત્રની અંદર છોકરી છે, એની બંને આંગળી એના ગાલ ઉપર છે, બરાબર ને? તો સ્પેલિંગ થશે CHEEK, ચીક એટલે ગાલ. હવે જુઓ, બીજું ચિત્ર જુઓ, એક છોકરો ઊભો છે, તીર શેની તરફ છે? તેની છાતી તરફ. તો છાતીને અંગ્રેજીમાં કહેવાય ચેસ્ટ, બરાબર? તો તેનો સ્પેલિંગ છે CHEST, ચેસ્ટ એટલે છાતી. ફરીથી બોલું છું, CHEST, ચેસ્ટ એટલે છાતી. ચિત્રમાં છાતી ઉપર તીર છે. હવે જુઓ, આ ત્રીજું ચિત્ર છે, એમાં તીર શેની તરફ છે? કોણી તરફ છે ને? તો કોણીને અંગ્રેજીમાં કહેવાય એલ્બો, અને તેનો સ્પેલિંગ છે ELBOW. એલ્બો એટલે કોણી, ELBOW, એલ્બો એટલે કોણી. આ દરેક સ્પેલિંગ તમારે મારી સાથે પાકા કરવાના છે, અને ત્યારબાદ આપણે પાકી બુકમાં લખીએ એ રીતે લખવાના પણ છે. હવે જે પછીનું ચિત્ર છે એ જુઓ, આ છોકરો છે એને હાથ ક્યાં રાખ્યો છે? એના કપાળ ઉપર. કપાળને અંગ્રેજીમાં કહેવાય ફોરહેડ. શું કહેવાય? ફોરહેડ. તો તેનો સ્પેલિંગ થશે FOREHEAD. ફરીથી બોલું છું, બરાબર યાદ રાખજો, FOREHEAD. ફોરહેડ એટલે કપાળ, બરાબર? ફોરહેડ એટલે શું થાય? કપાળ થાય. હવે એના પછીનું ચિત્ર જોઈએ તો જુઓ, તીર શેની તરફ છે? પગનું ચિત્ર છે, પણ તીર છે એ એડી તરફ છે. એડીને અંગ્રેજીમાં કહેવાય હીલ, અને તેનો સ્પેલિંગ છે HEEL. શું છે? HEEL. હીલ એટલે એડી. પગની અંદર આપણે જે એડી હોય ને એને અંગ્રેજીમાં હીલ કહેવાય. HEEL, હીલ એટલે એડી. હવે એના પછીનું ચિત્ર શેનું છે જુઓ જોઈએ. શું દેખાય છે? હાથનો પંજો દેખાય છે, એટલે હથેળી દેખાય છે. તો હથેળીને અંગ્રેજીમાં કહેવાય પામ. શું કહેવાય? પામ. અને તેનો સ્પેલિંગ છે PALM. પામ એટલે હથેળી, PALM. પામ એટલે હથેળી, બરોબર ને મિત્રો? આ બધા સ્પેલિંગ તમારે સરસ રીતે યાદ રાખવાના છે, હા ને? અને પાકા પણ કરવાના છે. હવેનું ચિત્ર જુઓ, શેનું છે? જીભ દેખાય છે ને? જીભ. જીભને શું કહેવાય અંગ્રેજીમાં? જીભને અંગ્રેજીમાં કહેવાય ટંગ. શું કહેવાય? ટંગ. અને તેનો સ્પેલિંગ છે TONGUE. ટંગ એટલે જીભ. ફરીથી બોલું છું, TONGUE. ટંગ એટલે જીભ, બરાબર? હવે જીભ પછીનું જે ચિત્ર છે એ છે દાંતનું ચિત્ર છે. જો દાંત દેખાય છે ને, દાંતને અંગ્રેજીમાં શું કહેવાય? તીથ કહેવાય. શું કહેવાય? તીથ. તો તેનો સ્પેલિંગ છે તમને સ્ક્રીન પર દેખાય જ છે, TEETH. તીથ એટલે દાંત, TEETH. તીથ એટલે દાંત, બરાબર ને મિત્રો? હવે આપણે એના પછીનું ચિત્ર જે છે એ ચિત્ર જોઈએ તો જુઓ, આ બેબી છે ને, એક છોકરી છે, તીર ક્યાં છે? એના પેટ ઉપર છે. પેટ ઉપર તીર દેખાય છે, તો પેટને અંગ્રેજીમાં કહેવાય સ્ટમક. શું કહેવાય? સ્ટમક. અને તેનો સ્પેલિંગ છે STOMACH. ફરીથી બોલું છું, બરાબર યાદ રાખજો, STOMACH. સ્ટમક એટલે પેટ. હવે એના પછીનું જે ચિત્ર છે એ જોઈ લઈએ તો છોકરીનો હાથ છે, અને એના હાથમાં શેનું ચિત્ર છે? હોઠનું ચિત્ર છે. શેનું છે? હોઠનું. તો હોઠને અંગ્રેજીમાં કહેવાય લીપ. શું કહેવાય? લીપ. તો તેનો સ્પેલિંગ છે LIP. લીપ એટલે હોઠ, અને બે હોઠ હોય તો લિપ્સ. હાથમાં ચિત્ર છે એમાં લિપ્સ સ્પેલિંગ છે, પણ લીપ એટલે હોઠ થાય, બરોબર ને મિત્રો? તો હવે આપણે આ જે સ્પેલિંગ કર્યા ને આજના લેક્ચરમાં, ચિત્ર સહિત જોયા ને, એને આપણે પાકી બુકની અંદર કેમ લખવા એ પણ જોઈ લઈએ, અને ત્યારબાદ
ફરીથી એક વખત આ સ્પેલિંગ છે એને ચિત્ર સહિત જોઈ અને આગળ તેને અનુરૂપ પ્રશ્ન તૈયાર કરશું. બરાબર ને? બધા પાકી બુક ખોલો. તો જુઓ, અગાઉ આપણે લેક્ચરમાં જે પાકી બુકમાં સ્પેલિંગ લખ્યા હતા એ ફૂટ સુધીના લખ્યા હતા. બરાબર ને? ફૂટ એટલે પગનો પંજો થાય અને તેનું બહુવચન થાય ફીટ. એ આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે જે સ્પેલિંગ શીખ્યા છીએ કે જે તમારી પ્રાઇમરની અંદર નથી, મેં તમને જે રીતે અગાઉ કહ્યું, આજના લેક્ચરમાં પણ અગાઉ કહ્યું હતું અને આની અગાઉનો જે લેક્ચર હતો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે તમારે એ સિવાયના જે શરીરના અંગોના જે સ્પેલિંગ છે અને શરીરના જે એ સિવાયના તમારે પ્રાઇમરમાં છે એ સિવાયના બીજા જે છે એ પણ હું તમને કરાવીશ એવું મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું. અને આજના લેક્ચરમાં હમણાં આપણે અગાઉ પાકી બુકમાં લખવાનું શરૂ કરીએ છીએ એ પહેલાં મેં તમને દરેક વસ્તુ એક એક ચિત્ર સાથે અલગ અલગ સ્પેલિંગ દ્વારા મેં તમને કરાવેલી જ છે. બરાબર ને? તો હવે આપણે જે ચિત્ર સાથે આજના લેક્ચરમાં જે સ્પેલિંગ શીખ્યા છીએ એ હવે આપણે પાકી બુકમાં લખવાના છે. બરાબર ને? તો ચાલો આપણે દરેક સ્પેલિંગ એક પછી એક લખીએ. તો સૌથી છેલ્લો સ્પેલિંગ અગાઉના લેક્ચરમાં આપણે લખ્યો તો ફૂટનો. બરાબર? તો એની નીચે હજુ આપણે જગ્યા છે, તો બાકીના સ્પેલિંગ પણ આપણે તેની નીચેથી જ લખવાના શરૂ કરવાના રહેશે. બરાબર? તો સૌથી પહેલો જે સ્પેલિંગ આપણે કર્યો હતો, ચિત્ર આપણે આવ્યું હતું, એ શેનું હતું? તો કે ચીક. બરાબર? તો ચાલો લખીએ આપણે તેનો સ્પેલિંગ. CHEEK. ચીક. CHEEK. ચીક એટલે ગાલ. શું થાય? ચીક એટલે ગાલ. બરાબર? CHEEK. ચીક એટલે ગાલ. પછીનો જે સ્પેલિંગ હતો એ શું હતો? તો કે એ હતો ચેસ્ટનો. CHEST. ચેસ્ટ. શું? ચેસ્ટ એટલે શું થાય? ચેસ્ટ એટલે છાતી. બરાબર? CHEST. ચેસ્ટ એટલે છાતી. બરાબર મિત્રો? હવે પછીનો ચેસ્ટ પછીનો જે સ્પેલિંગ છે એ છે એલ્બોનો. તો ચાલો એ સ્પેલિંગ પણ આપણે લખીએ. ELBOW. એલ્બો એટલે શું થાય? એલ્બો એટલે કોણી. એલ્બો એટલે કોણી. પછીનો જે સ્પેલિંગ છે એ છે ફોરહેડ. તો ચાલો એ પણ આપણે લખી લઈએ. FOREHEAD. ફરીથી બોલું છું. FOREHEAD. ફોરહેડ. ફોરહેડ એટલે કપાળ થાય. શું થાય? ફોરહેડ એટલે કપાળ. આપણે કપાળ છે એને અંગ્રેજીમાં ફોરહેડ કહેવાય. બરાબર? હવે એના પછીનું જે સ્પેલિંગ છે ને એ આપણે લખશું HEEL. શું લખશું? HEEL. હીલ. હીલ એટલે શું થાય? હીલ એટલે એડી થાય. શું થાય? હીલ એટલે એડી. આપણા પગની એડી હોય ને એને હીલ કહેવાય. બરાબર? અંગ્રેજીમાં એને હીલ કહેવાય. હવે આપણે આ સ્પેલિંગ ફરીવાર જોઈ લઈએ ને. એક વખત ફરીવાર આપણે આટલા સ્પેલિંગ ઉપર જે નવા શરૂ કર્યા છે એની ઉપર આપણે નજર કરી લઈએ. તો છે CHEEK. ચીક એટલે ગાલ. પછી છે CHEST. ચેસ્ટ એટલે છાતી. ELBOW. એલ્બો એટલે કોણી. પછી છે FOREHEAD. ફોરહેડ એટલે કપાળ. પછી છે HEEL. હીલ એટલે એડી. બરાબર? હવે એના પછીનો જે સ્પેલિંગ છે એ આપણે જોઈ લઈએ. તો એના પછી જે સ્પેલિંગ છે એ છે પામનો. શેનો? પામ. PALM. પામ. પામ એટલે હથેળી થાય. શું થાય? પામ એટલે હથેળી. આપણે હાથમાં હથેળી હોય ને, આપણે ચિત્રમાં પણ જોયું જ છે પામનું સ્પેલિંગ. બરાબર ને? પામ એટલે હથેળી. પછી છે ટંગ.
GUE. ટંગ એટલે જીભ થાય. શું થાય? ટંગ એટલે જીભ થાય. આપણે કોઈ પણ સ્વાદ આપણે લેતા હોઈએ ને તો પહેલાં જીભ ઉપર મૂકીએ તો કોઈ પણ આપણે ખાવાની વસ્તુનો આપણને સ્વાદ આવે. ટેસ્ટ આપણે કોઈ પણ વસ્તુ હોય તો આપણી ભાવતી વસ્તુ મમ્મીએ કંઈ બનાવી હોય તો તમને કહે કે બેટા ચાખી જોતો, એટલે આપણે ચમચીથી લઈ અને જીભ ઉપર મૂકીએ ને, આપણને કોઈ પણ વસ્તુનો સ્વાદ છે ને સૌથી પહેલો જીભ પર આવે. બરાબર મિત્રો? તો હવે અહીંયા મારું આ પેજ પૂરું થાય છે, એટલે મારે નવો પેજ ઉપર બીજા બાકીના જે સ્પેલિંગ છે જે આજના લેક્ચરમાં આપણે કર્યા એ મારે લખવાના છે. તો હું મારું નવું પેજ લઈશ. જો તમારે તમારું નવું પેજ લેવું પડે એમ હોય, તમારે જો નીચે જગ્યા ન હોય તો તમે લોકો પણ તમારું નવું પેજ ખોલજો. તો જુઓ, નવું પેજ મેં લીધું એટલે નવા પેજ ઉપર પણ મેં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એવી રીતે લખી નાખેલું છે. તો તમારે પણ જો જગ્યા ન હોય અને નવું પેજ લેવું પડે એમ હોય તો તમારે પણ આ રીતે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખી નાખવાનું રહેશે. હવે એના પછીનો જે સ્પેલિંગ છે, આપણે છેલ્લો તીથ ટંગનો લખ્યો, હવે આપણે લખવાનું છે તીથનો. શેનો? તીથ. TEETH. તીથ. તીથ એટલે દાંત થાય. શું થાય? તીથ એટલે દાંત. ત્યાર પછીનો સ્પેલિંગ છે એ છે સ્ટમકનો. STOMACH. સ્ટમક. સ્ટમક એટલે શું થાય? સ્ટમક એટલે પેટ થાય. શું થાય? સ્ટમક એટલે પેટ. અને પછી છે LIP. લીપ. LIP. લીપ. લીપ એટલે હોઠ. બરાબર? LIP. લીપ એટલે હોઠ. TEETH. તીથ એટલે દાંત. STOMACH. સ્ટમક એટલે પેટ. અને LIP. લીપ એટલે હોઠ. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે કેટલા સ્પેલિંગ શીખ્યા ભાઈ? અગાઉના લેક્ચરની અંદર આપણે શરીરના અંગોના 15 સ્પેલિંગ શીખ્યા હતા. કેટલા? 15. તો આજના લેક્ચરમાં આપણે કેટલા શીખ્યા? તમને યાદ છે? આપણે આજના લેક્ચરમાં ચીક એટલે કે ગાલથી સ્પેલિંગ શરૂ કર્યા હતા. ગાલથી શરૂ કરી અને લીપ સુધીના સ્પેલિંગ આપણે લખ્યા છે. તો એ કેટલા થયા? તો કે કુલ થઈને 10 સ્પેલિંગ આજે આપણે બધા નવા શીખ્યા. બરાબર? એટલે અગાઉના લેક્ચરના 15 અને આજના લેક્ચરના 10, એવી રીતના કુલ થઈને શરીરના અંગોના 25 સ્પેલિંગ આપણે કમ્પ્લીટ કર્યા છે. આ 25 સ્પેલિંગ તમારે સારા અક્ષરે તમારી પાકી બુકમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે. બરાબર મિત્રો? હવે આપણે એક પછી એક દરેક ચિત્ર ફરીથી જોઈશું. આજના લેક્ચરમાં જે આપણે ચિત્ર શીખ્યા ને, ચિત્ર દ્વારા જે અંગોની સમજૂતી મેળવી એ પાછા ફરીથી એકવાર જોઈ લેશું. અને ત્યારબાદ અમુક જે શરીરના અંગો છે એના આધારિત જે ખાલી જગ્યાઓ તમારે જે પાકી કરવાની છે, જે તમારે પ્રાઇમરમાં નથી આવતી, પણ આપણે આપણી સગવડતા માટે અને આપણા વધારેના જ્ઞાન માટે કે આપણે કંઈક વધારે નવું શીખવું હોય તો એ વસ્તુ આપણે શીખવી પડે. બરાબર? તો એ પછી આપણે પાછું શરૂ કરીએ છીએ. બરાબર મિત્રો? ચાલો, તો હવે આપણે એ પણ શરૂ કરશું ને. તો ચાલો, સૌથી પહેલું ચિત્ર શેનું હતું? આપણે ચીક એટલે કે ગાલનું. તો તેનો સ્પેલિંગ આપણે ફરીવાર જોઈ લઈએ. તો એ છે CHEEK. ચીક એટલે ગાલ. બરાબર? પછી બીજું ચિત્ર હતું એ છાતીનું હતું. તો એનો સ્પેલિંગ શું હતો? તો કે CHEST. ચેસ્ટ એટલે છાતી. CHEST. ચેસ્ટ એટલે છાતી. પછી હતો જે સ્પેલિંગ એ છે એલ્બો. ELBOW. એલ્બો એટલે કોણી. ELBOW. એલ્બો એટલે કોણી. પછીનું ચિત્ર હતું એ કપાળનું હતું. તો તેનો સ્પેલિંગ થશે FOREHEAD. ફોરહેડ એટલે કપાળ. FOREHEAD. ફોરહેડ એટલે કપાળ. પછીનું ચિત્ર હતું એડીનું. તો તેનો સ્પેલિંગ શું હતો? તો કે HEEL. હીલ એટલે એડી. બરાબર મિત્રો? HEEL. હીલ એટલે એડી. પછી હતું જે ચિત્ર હતું એ હથેળીનું હતું.
અને હથેળીનો સ્પેલિંગ થાય PALM, પામ એટલે હથેળી, PALM, પામ એટલે હથેળી. પછીનું ચિત્ર જીભનું હતું, તો તેનો સ્પેલિંગ શું હતો? આપણે શું લખ્યો હતો? તો કે ટંગ, TONGUE, ટંગ એટલે જીભ, TONGUE, ટંગ એટલે જીભ. પછીનું ચિત્ર હતું એ દાંતનું હતું, તો તેનો સ્પેલિંગ હતો TEETH, તીથ એટલે દાંત, TEETH, તીથ એટલે દાંત. પછીનું ચિત્ર હતું એ પેટનું હતું, તો તેનું સ્પેલિંગ હતો STOMACH, સ્ટમક એટલે પેટ, STOMACH, સ્ટમક એટલે પેટ. અને સૌથી જે છેલ્લું ચિત્ર હતું એ હતું હોઠનું, તો તેનું સ્પેલિંગ હતો LIP, લીપ એટલે હોઠ, LIP, લીપ એટલે હોઠ. હવે આ સ્પેલિંગ આપણે કમ્પ્લીટ થયા, બરાબર. હવે આપણે શરીરના જે અલગ અલગ અંગો છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે અને તેના દ્વારા આપણે કઈ ક્રિયાઓ કરે છે એને આધારિત અમુક વાક્ય આપણે કરવાના છે, કે જેનું ચિત્ર જોઈ અને આપણે વાક્ય બનાવી અને લખવાના છે, એ પણ જોઈ લઈએ. તો જુઓ, તમને શાનું ચિત્ર દેખાય છે? આંખનું ચિત્ર દેખાય છે ને. અને જુઓ, નીચે ખાલી જગ્યા રૂપે વાક્ય લખેલું છે કે આઈ સી વિથ માય ખાલી જગ્યા, સી એટલે જોવું થાય. આ સ્પેલિંગ પણ આપણે પછી લખશું. તો આપણે શેના વડે જોઈએ છીએ? તો કે આંખો વગર. તો ખાલી જગ્યામાં શું લખ્યું? આઈસ, આઈ સી વિથ માય આઈસ. હવે તેને ઉચ્ચાર અને અર્થમાં કેમ લખવું એ જોઈ લઈએ. જુઓ, આઈ સી વિથ માય આઈસ એટલે કે હું મારી આંખો વડે જોઉં છું. આ તમને ખાલી જગ્યા સ્વરૂપે આગળ તમને આવે તો મદદરૂપ થાય. હવે બીજું ચિત્ર જોઈએ તો શેનું ચિત્ર છે? નાકનું ચિત્ર છે ને. તો ચાલો એને અનુરૂપ કયું વાક્ય છે? તો જુઓ, આઈ સ્મેલ વિથ માય ખાલી જગ્યા. સ્મેલ એટલે સૂંઘવું થાય. તો શેના વડે સૂંઘીએ? જુઓ જોઈએ, નાક વડે સૂંઘીએ ને. તો આપણે જવાબ શું લખ્યો છે? NOSE, નોઝ એટલે નાક. આઈ સ્મેલ વિથ માય નોઝ, હું મારા નાક વડે સૂંઘું છું. નાકનું ચિત્ર આપ્યું છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ખાલી જગ્યામાં જવાબ શું આવશે, બરાબર ને. આઈ સ્મેલ વિથ માય નોઝ એટલે હું મારા નાક વડે સૂંઘું છું. પછીનું ચિત્ર જોઈએ તો જુઓ, શેનું છે? હાથનું ચિત્ર છે ને. તો તેના ઉપરથી જો શું પૂછ્યું છે? ખાલી જગ્યા છે. આઈ ક્લેપ વિથ માય ખાલી જગ્યા. તો ક્લેપ એટલે તાળી પાડવી. શેના વડે પાડીએ? તો કે હાથ વડે. હાથને કહેવાય હેન્ડ્સ. આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ, હું મારા હાથ વડે તાળી પાડું છું. આપણા શરીરનો કયો અંગ વડે આપણે કયું કાર્ય કરીએ છીએ એ આપણને આની ઉપરથી ખબર પડે છે, બરાબર ને. એ જ આપણે શીખવાનું છે. હવે ત્રીજું ચિત્ર જુઓ, પગનું ચિત્ર છે ને. પગનું ચિત્ર બતાવી અને તમને એમ કહે છે કે આઈ વોક વિથ માય ખાલી જગ્યા. વોક એટલે ચાલવું. આપણે શેના વડે ચાલીએ? તો કે પગ વડે ચાલીને. ચાલતો હોય એવું જ દેખાય છે, બરાબર ને. તો જવાબમાં ખાલી જગ્યામાં આપણે લખ્યું લેગ્સ. આઈ વોક વિથ માય લેગ્સ એટલે કે હું મારા પગ વડે ચાલું છું, બરાબર ને મિત્રો. આ વસ્તુ તમને કોઈ પૂછે તો તમે પણ કહી શકો જો તમને આવી રીતના અંગ્રેજીમાં બોલતા આવડતું હોય ત્યારે. હવે એનું ચિત્ર જોઈએ તો જુઓ, કાન દઈને સાંભળે છે. સાંભળે છે ને. હવે કયું વાક્ય છે? જુઓ, આઈ હિયર વિથ માય ખાલી જગ્યા. હિયર એટલે સાંભળવું. શેના વડે સાંભળીએ? તો કે કાન વડે, બરાબર. આઈ હિયર વિથ માય ઇયર્સ, હું મારા કાન વડે સાંભળું છું. આપણે આપણા કાનથી સાંભળીએ એટલે આઈ હિયર વિથ માય ઇયર્સ. હિયર એટલે સાંભળવું અને ઇયર્સ એટલે કાન. હવે જુઓ, મોઢાનું ચિત્ર છે. તો આપણે મોઢા વડે શું કરીએ? ખાઈએ, બોલીએ, બરાબર. જો અહીંયા શું છે? આઈ ટોક વિથ માય ખાલી જગ્યા. ટોક એટલે વાત કરવી. તો શેના વડે આપણે બોલીએ છીએ? તો કે મોં વડે. તો કે માઉથ. આઈ ટોક વિથ માય માઉથ, MOUTH. માઉથ એટલે મોઢું અથવા તો મોં. હું મારા મોં વડે બોલું છું. આપણે જે બોલીએ છીએ એ મોઢેથી બોલીએ છીએ, બરાબર ને. તો આઈ ટોક વિથ માય માઉથ. હવે એનું ચિત્ર જોઈએ તો જુઓ, દાંતનું ચિત્ર છે ને. દાંતનું ચિત્ર અને વાક્ય શું છે? આઈ ચ્યુ વિથ માય ખાલી જગ્યા. ચ્યુ એટલે ચાવવું. તો શેના વડે ચાવીએ? તો કે દાંત વડે. તો આઈ ચ્યુ વિથ માય ટીથ. ટીથ એટલે દાંત, બરાબર. આઈ ચ્યુ વિથ માય ટીથ, હું મારા દાંત વડે ચાવું છું. આપણે કોઈ પણ કડક વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ ખાઈએ તો એ દાંત વડે ચાવીએ છીએ ને, એટલે આઈ ચ્યુ વિથ માય ટીથ, હું મારા દાંત વડે ચાવું છું. હવે શું છે? જીભ આવી ભાઈ. ચાલો એ જોઈએ તો આઈ ટેસ્ટ વિથ માય
ખાલી જગ્યા. આપણે શેના વડે ચાખીએ? તો કે ટંગ એટલે જીભ વડે. આઈ ટેસ્ટ વિથ માય ટંગ એટલે કે હું મારી જીભ વડે ચાખું છું. હું મારી જીભ વડે ચાખું છું. બરોબર ને મિત્રો? હવે આપણે જે અત્યારે શીખ્યા એના સ્પેલિંગ અને તેને પાકી બુકની અંદર કેમ લખવું એ પણ આપણે જોઈ લઈએ. તો બધા પોતપોતાની પાકી બુક ખોલશે. તો જુઓ, તમારી પાકી બુકની અંદર તમારે નવા પેજ ઉપર આવી રીતે અહીંયા તમને જે રીતે દેખાય છે એ રીતે શબ્દાર્થ એમ લખવાનું છે અને આવી રીતે 2 લીટી કરવાની છે. તેમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ રીતે તમારે લખી નાખવાનું છે. બરાબર? લખી નાખો જોઈએ. ચાલો, લખાઈ ગયું? શબ્દાર્થ સૌથી ઉપર, પછી તેની નીચે લીટી કરી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ રીતે લખવાનું છે. બરાબર? તો ચાલો, સૌથી પહેલો સ્પેલિંગ જે છે એ છે ટુ સી. ટુ સી એટલે જોવું. બરાબર? TOSEE ટુ સી એટલે જોવું. ત્યાર પછી જે છે એ છે TOHEAR ટુ હિયર એટલે સાંભળવું. TOHEAR ટુ હિયર એટલે સાંભળવું. એના પછીનો જે સ્પેલિંગ છે એ છે TOSMELL ટુ સ્મેલ એટલે સૂંઘવું. પછી છે TOTALK ટુ ટોક એટલે બોલવું. પછી છે TOCHEW ટુ ચૂ એટલે ચાવવું. બરાબર? હવે એના પછીનો સ્પેલિંગ જોઈએ તો એ છે ટુ ટેસ્ટ. TOTASTE ટુ ટેસ્ટ એટલે ચાખવું. પછી છે TOWRITE ટુ રાઇટ એટલે લખવું. એના પછીનો જે સ્પેલિંગ છે એ છે TOWALK ટુ વોક એટલે ચાલવું. બરાબર મિત્રો? આ હતા આજે આપણે હમણાં આગળ મેં તમને ચિત્ર સાથે વાક્ય લખાવ્યા એના સ્પેલિંગ. હવે એ વાક્ય પણ આપણે પાકી બુકમાં લખવાના જ છે. બરાબર ને? તો એ કેમ લખવા એ પણ આપણે જોઈ લઈએ. જુઓ, અહીંયા સૌથી પહેલું વાક્ય શું છે? જુઓ, આઈ સી વિથ માય આઈસ. આઈ સી વિથ માય આઈસ. હમણાં આપણે સ્પેલિંગમાં જોયું. સી એટલે શું થાય? સી એટલે થાય જોવું. બરાબર? તો આઈ સી વિથ માય આઈસ. આઈસ એટલે આંખો. બરાબર? તો શું આવ્યું? હું મારી આંખો વડે જોઉં છું. સી એટલે જોવું થાય ને, અને આઈસ એટલે આંખો થાય. તો હું મારી આંખો વડે જોઉં છું. બરાબર મિત્રો? હવે આપણે બીજું જોઈએ વાક્ય. તો બીજું વાક્ય શું છે? જુઓ, આઈ સ્મેલ વિથ માય નોઝ. સ્મેલ એટલે શું થાય અને નોઝ એટલે શું થાય? તો સ્મેલ એટલે સૂંઘવું. બરાબર? અને નોઝ એટલે નાક. તો હું મારા નાક વડે સૂંઘું છું. વિથ એટલે વડે અને માય એટલે મારા અથવા તો મારું. બરાબર? હું મારા નાક વડે સૂંઘું છું. પછી ત્રીજું જોઈએ તો જુઓ, ત્રીજું શું છે? આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ. ક્લેપ એટલે શું થાય? ક્લેપ એટલે તાલી પાડવી. બરાબર? ક્લેપ એટલે તાલી પાડવી અને હેન્ડ્સ એટલે હાથ. બરાબર? તો ચાલો, શું થયું? આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ. હું મારા હાથ વડે તાલી પાડું છું. હવે ચોથું વાક્ય જોશો ને? ચાલો, ચોથું વાક્ય આપણે કયું હતું? જુઓ, ચોથું વાક્ય હતું આઈ વોક વિથ માય લેગ્સ. વોક એટલે શું થાય? વોક એટલે ચાલવું અને લેગ્સ એટલે પગ. તો હું મારા પગ વડે ચાલું છું. પગ વડે ચાલું છું. તમે બધા પણ તમારા પગ વડે જ ચાલો છો ને? બધા પોતાના પગ વડે જ ચાલતા હોય. કોઈ પણ પ્રાણી હોય કે પક્ષી હોય એ ચાલતું હોય ત્યારે એના પગનો ઉપયોગ કરતું જ હોય છે. હવે પાંચમું જોઈએ તો પાંચમું શું છે?
આઈ હિયર વિથ માય ઇયર્સ. હિયર એટલે સાંભળવું, બરાબર, અને ઇયર્સ એટલે કાન. હું મારા કાન વડે સાંભળું છું. પાકી બુકમાં કેમ લખવાનું છે તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે જ તમારે સરસ અક્ષરે વ્યવસ્થિત લખતા જવાનું છે, બરાબર. એમાં ક્યાંય પણ ભૂલ થવી જોઈએ નહીં. હવે છઠ્ઠું વાક્ય જોઈ લઈએ તો જુઓ શું છે. આઈ ટોક વિથ માય માઉથ. ટોક એટલે બોલવું. શું થાય? બોલવું અથવા તો વાતચીત કરવી. માઉથ એટલે મોઢું અથવા તો મોં. તો આપણે બધા પણ હું અત્યારે તમને જે સમજાવું છું એ મોં વડે બોલીને જ સમજાવું છું ને. તો તમારે લોકોને કોઈ સાથે વાતચીત કરવાની હોય, મમ્મી સાથે, પપ્પા સાથે, કે કોઈ મિત્ર સાથે, અથવા તો વર્ગખંડમાં એટલે કે ક્લાસરૂમમાં શિક્ષક સાથે, અથવા તો કોઈ ક્લાસમાં કોઈ મિત્ર સાથે વાત કરવાની, રિસેસ સમય દરમિયાન રમવા જાઓ ત્યારે, તો તમારે જ્યારે બોલવું હોય ત્યારે તમારે તમારો મોઢાનો ઉપયોગ કરવો પડે. એટલે શું છે? હું મારા મોં વડે બોલું છું. હું મારા મોઢા વડે બોલું છું, બરાબર. હવે સાતમું જોઈએ તો જુઓ સાતમું શું છે. આઈ ચૂ વિથ માય ટીથ. ચૂ એટલે ચાવવું. શું થાય? ચૂ એટલે ચાવવું. આપણે કોઈ પણ કડક વસ્તુ હોય કે પોચી વસ્તુ હોય, જ્યારે આપણને મોઢું દુખતું હોય અને માંદા હોઈએ અને આપણને નબળાઈ હોય શરીરમાં, ત્યારે આપણે જમવામાં ને એમાં તકલીફ પડે એટલે આપણે મમ્મી છે એ કાં તો દાળ ભાત બનાવી આપે, કાં તો ખીચડી કરી આપે, અથવા તો એવું હોય તો શીરો છે, રાત છે, એવી વસ્તુ બનાવી અને મમ્મી ખવડાવે. શા માટે? તો કહે આપણે ચાવવામાં આપણને તકલીફ ન પડે, આપણા શરીરને શ્રમ ન પડે એટલા માટે, બરાબર ને. તો જ્યારે આપણે સશક્ત હોઈએ એટલે કે આપણને કંઈ માંદા ન હોઈએ, સાજા હોઈએ, ત્યારે આપણે કોઈ પણ વસ્તુ હોય એ વ્યવસ્થિત રીતે ખાઈ શકતા હોઈએ, ચાવી શકતા હોઈએ, બરાબર ને. કારણ કે આપણામાં નબળાઈ ના હોય. તો ચાવવા માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે ચૂ. તો આપણે શેના વડે ચાવીએ છીએ? તો કે દાંત વડે ચાવીએ છીએ. તો આઈ ચ્યુ વિથ માય ટીથ. હું મારા દાંત વડે ચાવું છું. કોઈ પણ ખોરાક આપણે લઈએ તો આપણે એના માટે દાંત વડે એને ચાવ્યા વગર આપણે ખાઈ શકીએ નહીં. કોઈ પણ વસ્તુના કટકા કરવા હોય તો પણ મોઢેથી આપણે દાંત વડે જ કટકા કરતા હોઈએ છીએ. હવે આઠમું જોઈએ તો આઠમું શું છે? આઈ ટેસ્ટ વિથ માય ટંગ. ટેસ્ટ એટલે ચાખવું. શું થાય? ચાખવું, બરાબર. આઈ ટેસ્ટ વિથ માય ટંગ. અહીંયા વાક્ય ખોટું લખાયેલું છે. તમારે શું લખવાનું છે? આઈ ટેસ્ટ વિથ માય ટંગનું વાક્ય એ હું તમને નીચે લખીને બતાવી દઉં છું. આઈ ટેસ્ટ વિથ માય ટંગ એનું વાક્ય અહીંયા ભૂલમાં મારે લખાઈ ગયું છે, ખોટું વાક્ય. એ તમારે લખવાનું નથી. ટંગ એટલે થાય, ટંગ એટલે શું થાય? જીભ થાય. અને ટેસ્ટ એટલે ચાખવું, બરાબર. તો શું આવશે અહીંયા? આપણે હું મારી જીભ વડે ચાખું છું. હું મારી જીભ વડે ચાખું છું. તમારે 4 લાઈનમાં સરસ રીતે લખી નાખવાનું છે, બરાબર મિત્રો. તો આ હતો આપણો આજનો લેસન નંબર 12નો લેક્ચર નંબર 12. આજના લેક્ચર નંબર 2. આજના લેક્ચરમાં મેં તમને જે કાંઈ વસ્તુ શીખવાડી છે કે નવા શરીરના અંગોના અલગ નામ શીખવાડ્યા, તેને અનુરૂપ વાક્ય બનાવતા શીખવાડ્યા કે જે આપણા શરીરના અંગોનો આપણે રોજે રોજ ઉપયોગ કરતા હોઈએ છીએ કોઈ પણ ક્રિયા માટે, એ વાક્ય તમને શીખવાડ્યા. અને એ જ વાક્ય આપણે પાકી બુકની અંદર કેમ લખવા એ પણ આપણે આજના લેક્ચરમાં શીખ્યા, બરાબર. તો હવે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા લેક્ચરમાં આપણે પ્રાઇમરની અંદર લેસન નંબર 12 કરવાનું છે. તો નવા લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ.